નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી જાહેર કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, અન્ય કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે. ચોમાસું આખા દેશભરમાં જામી ગયું છે. મોટાભાગના રાજ્યોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. મુંબઈ, ઉત્તરાખંડ, આસામ, ગોવા અને રાજસ્થાન સહિત દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ નોંધાયો. ભારે વરસાદને પગલે મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનના પૈડા પણ થંભી ગયા. અનેક ટ્રેનો કેન્સલ કરવી પડી. ટ્રેનના પાટાઓ પણ દેખાતા ન હતા. જાણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ. રોડ પર નદીઓ વહેતી દેખાઈ. ઉત્તરાખંડમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અહીં વરસાદ જાણે આફત બનીને વરસ્યો છે. રુદ્રપુરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના પગલે એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. અનેક બોટનો ઉપયોગ કરીને લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. ભારે વરસાદને કારણે ગોવાની સ્થિતિ ખરાબ છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ધોરણ 12 સુધીની શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો. આ દરમિયાન સરકારી કર્મચારીઓને ઓફિસમાં આવવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તરાખંડના નૈનીતાલમાં વરસાદને કારણે 6 દિવસ સુધી શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. સેલાવ ઉલીમ ડેમ પણ છલકાઈ ગયો. આસામમાં પૂરને કારણે વધુ 8 લોકોના મોત થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર ગોબરી અને નલબારીમાં 2 મૃત્યુ નોંધાયા છે, જ્યારે કછાર, ગ્વાલપાડા, ગેમાજી, શિવસાગરમાં 1 મૃત્યુ થયું છે. આ સાથે મૃત્યુ આંક 78 પર પહોંચી ચૂક્યો છે. પૂર અને વરસાદને કારણે અત્યાર સુધીમાં આસામના 22,74,289 લોકો પ્રભાવિત થયા. છેલ્લા 24 કલાકમાં પૂર્વ અને પશ્ચિમ રાજસ્થાનના અનેક ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ચૂરુ, ગંગાનગર, હનુમાનગઢ, દૌસા, કરૌલી, જયપુર, ડુંગરપુર જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે નદી નાળાઓમાં પાણીની આવક જોવા મળી રહી છે. વરસાદને કારણે અનેક દુર્ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા. નેપાળમાં પણ વરસાદને કારણે અનેક લોકોના મોત થયા છે. નેપાળના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર નેપાળમાં છેલ્લા 4 સપ્તાહમાં વરસાદને કારણે 62 લોકોના મોત થયા છે. 90 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 28 લોકો અવિરત વરસાદને કારણે પૂરમાં મૃત્યુ પામ્યા. આ કુદરતી આફતને કારણે 7 લોકો ગુમ થયાના પણ સમાચાર છે. હવામાન વિભાગે દિલ્હીથી રાજસ્થાન, બિહાર પર્વતીય રાજ્યોને મિલાવીને કુલ 10 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ તેની આગાહીમાં જણાવી રહ્યું છે કે ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આઈએમડી અનુસાર આગામી 4 દિવસ એટલે કે 12 જુલાઈ સુધી અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ ખાબકશે. તેલંગાણામાં સારો એવો વરસાદ નોંધાયો છે, જેના પગલે પ્રવાસીઓનો ધસારો વોટરફોલ તરફ વધી ગયો છે. પાણી આવક વધતા બોગાત વોટરફોલની સુંદરતા વધી ગઈ છે. તેના પગલે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.